ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। મહત્વના સમાચાર ગાંધીનગરથી કે જ્યાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની બેઠક તેમણે કરી છે। ગુજરાતમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। સાથે જ રેલવેના વિવિધ પ્રોજેક્ટ અને નિર્માણ કાર્યો અંગે પણ બેઠકમાં ચર્ચા। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર। કિંજલ, મહત્વની બેઠક, અશ્વિની વૈષ્ણવ બેઠકમાં હાજર છે। કયા કયા મુદ્દાઓ છે તેની પર ચર્ચા, શું છે વધુ વિગતો? જી બિલકુલ હાર્દિક, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે આજે મહત્વપૂર્ણ બેઠક રહી કે જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ તથા મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા। સૌથી જે મહત્વનો પ્રોજેક્ટ ગુજરાત માટે છે તો સેમિકન્ડક્ટર છે। સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને લઈ અને બેઠકની અંદર ચર્ચા છે તે કરવામાં આવી છે। બુલેટ ટ્રેનની જો કામગીરીની વાત કરવામાં આવે, અલગ અલગ ફેઝમાં બુલેટ ટ્રેનની કામગીરી છે તે પણ ચાલી રહી છે। તો આજે બંને રેલવેના જે અલગ અલગ પ્રોજેક્ટ અને નિર્માણ કાર્યો અંગે પણ સમીક્ષા કરવામાં આવી છે। કેમ કે જો ગુજરાતની વાત કરવામાં આવે તો સેમિકન્ડક્ટર અને જે બુલેટ ટ્રેન છે એ વડાપ્રધાનના એ જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંના એક પ્રોજેક્ટ છે, તેની મહત્વપૂર્ણ સમીક્ષા હતી આ બેઠકમાં કરવામાં આવી છે। આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ।